નમસ્તે ફ્રેન્ડ, હું કાજલ પરમાર ફરી એકવાર એક નવા વિડીયો નવી અપડેટ સાથે આવી છું. મિત્રો, આપણે ઘણી વખત જોઈએ છે ઘરમાં કંકાસ અને ઘરની પરિસ્થિતિને લઈને વાઈફ હસબન્ડની અંદર ઝઘડા થતા હોય છે. ઘણા પુરુષો હોય છે તે સુસાઇડ કરી જાય છે, આત્મહત્યા કરી જાય છે કે કંઈ પણ કરી જાય છે. જે કંઈ બનાવ બને છે એ એક ખૂબ જ દુઃખની વાત છે કે આવા રસ્તા ઉપર પુરુષોની સહનશક્તિ ખૂટી ગઈ છે કે શું છે કંઈ સમજ નથી આવતું. ઘણી વાર એવા વિડીયો સામે આવે છે, કોઈ પતિએ સુસાઇડ કર્યું છે, કોઈ મરી ગયું છે, કોઈને મારી નાખવામાં આવ્યું છે. આ બનાવ જે બને છે એને લઈને મને એક વિચાર આવે છે કે ખરેખર પુરુષોમાં સહનશક્તિ રહે જ નથી કે સ્ત્રીઓની નાની અમથી વાતને લઈને પુરુષો મરી જવાના પ્રયત્નો કરે છે. એક સમય એવો હતો કે સ્ત્રીઓ ઉપર ખૂબ જ અત્યાચાર હતો, જેઓએ ખૂબ જ સહન કર્યું હતું. અત્યાર સુધી સ્ત્રીઓ જે સહન કરનારી હતી, જે અભણ હતી, જેની અંદર સક્ષમતા ન હતી, ત્યાં સુધી પુરુષોને બધાને મજા આવતી હતી. જ્યારે સ્ત્રી હોશિયાર થઈ ગઈ, સ્ત્રી સમજદાર થઈ ગઈ, પોતાનું ખરાબ અને સારું વિચારતા શીખી ગઈ, પોતાના સ્વાર્થ અને પોતાના શું કહેવાય અધિકારો માટે લડતા શીખી ગઈ, ત્યારે પુરુષો અત્યારે સુસાઇડો કરવા માંડ્યા છે, મરવા માંડ્યા છે. અમુકને તો એટલા પ્રતાડિત કરવામાં આવે છે. અમુક વ્યક્તિઓ જે છે ખુદ પોતાની પત્નીથી ત્રાસી અને સુસાઇડ કરે છે. શા માટે આવો બનાવ બને છે? કે એઓની અંદર સહનશક્તિ નથી. જો સ્ત્રી એટલા વર્ષો સહન કર્યું હોય, દહેજ પ્રથા સહન કરી, સતી પ્રથા સહન કરી છે, વિધવા પ્રથા સહન કરી છે, બાળ વિવાહ સહન કર્યું છે, પછી શું કહેવાય કે સતી પ્રથાથી લઈ અને દેવદાસી પ્રથા પણ સ્ત્રીઓએ સહન કરી છે. તો અત્યારનો પુરુષ જે ભણે હોશિયાર દીકરી લઈ આવે છે, તો ભાઈ તું અભણ લઈ આવ ને. હોશિયાર શા માટે લઈ આવે છે? હોશિયાર છોકરી લઈ આવે છે, તારું ક્યારે સહન નહીં કરે. ખુદ સક્ષમ છે, કારણ કે તે પોતાનું ભરણ પોષણ કરી શકે છે, તે પુરુષની મોહતાજ નથી. હા, રહી વસ્તુ એ કે જે અમુક સ્ત્રીઓ પુરુષોને પ્રતાડિત કરે છે, તો એમના માટે કાયદો છે ભાઈ. કાયદેસર એમના વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી અને તમે ન્યાયની ભીખ માંગી શકો છો. એવું નથી કે સંવિધાન જે છે તે સ્ત્રીઓ માટે જ બનાવેલું છે, તમારા માટે પણ છે, તમારો હક કાયદો પણ છે. તમે એકવાર વાંચી જુઓ કે સંવિધાનની તાકાત શું છે. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે મારી કહાનીમાં જો તમને મારા કોઈ પણ પોઈન્ટ સારા લાગતા હોય તો પ્લીઝ મને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય એન્ડ ટેક કેર.